વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ શાખા દ્વારા હાથ ધરાયું ચેકિંગ। પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો અલગ અલગ ટીમ બનાવી ખાદ્ય પદાર્થ વેચતા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને સુરસાગર ખાતે પાણીપુરી વેચતા, કેરીના તંબુ ખાતે તેમજ આઈસ્ક્રીમ, કુલ્ફી વેચતા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું। મહત્વનું છે કે આ ખાદ્યમાં બરફનો ઉપયોગ થતો હોય તેની ગુણવત્તાને લઈને ચેકિંગ હાથ ધરી નમૂના લઈ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। દરમિયાન જે આઈસ બરફના ગોલા, પાણીપુરીની લારી તેમજ કેરીના રસના તંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે। આજરોજ સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારી ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે FSSI અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજિસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે। ના, અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે સિઝન વાઇઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનું છે, કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ।